अस्सलामु अलैकुम अल्हम्दुलिल्लाह। આપણે સૂરહ બકરહની આયત નંબર 83 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરહ બકરહની આયત નંબર 84 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શા અલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે દુનિયાની જિંદગીને આખિરતના બદલે ખરીદી। તો શરૂઆત કરતા પહેલા આપણે દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઇક કરો, જઝાકલ્લાહુ ખૈર। તો સૌ પ્રથમ આયતનો તરજુમો જોઈ લઈએ। આયત નંબર 84। આયત નંબર 84। અને જ્યારે અમે તમારાથી વચન લીધું કે પરસ્પર લોહી વહેવડાવશો નહીં, કતલ ના કરશો અને પોતાનાઓને ઘરથી ન કાઢશો, તમે સ્વીકાર્યું અને તમે એના સાક્ષી છો। આયત નંબર 85। પછી પણ તમે પોતાનાઓના કતલ કર્યા અને પોતાના એક જૂથને તેમના ઘરથી કાઢ્યા અને ગુનાહ તથા ઈર્ષા કરવાના કામમાં તેમના વિરુદ્ધ બીજાનો પક્ષ લીધો। હા, જ્યારે તેઓ કેદી બનીને તમારા પાસે આવ્યા તો તમે તેમને છોડાવવા બદલામાં માલ આપ્યો, જેને ફિદિયા કહે છે, પરંતુ તેમને કાઢવાનું જે તમારા પર હરામ હતું એની કોઈ ચિંતા ન કરી। શું તમે કિતાબની કેટલીક વાતો માનો છો અને કેટલીકને નકારો છો? તમારામાંથી જે કોઈ આવું કરે તેની સજા એના સિવાય શું હોઈ શકે કે દુનિયામાં અપમાન અને કયામતના દિવસે કઠિન સજાઓની માર, અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી। આયત નંબર 86। આ તે લોકો છે જેમણે દુનિયાની જિંદગીને આખિરતના બદલે ખરીદી લીધી છે, તેથી તેમની ન સજાઓ ઓછી થશે કે ન તેમની મદદ કરવામાં આવશે। આ આયતોની તફસીર। આ આયતમાં ઉલ્લેખિત વર્ણન તે લોકોનું હતું જેઓ વહીના ઉતર્યાના સમયે મદીનામાં હાજર હતા, અને તેઓ બે કબીલા ઔસ અને ખજરજ, જે અનસાર તરીકે જાણીતા છે, તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પયગંબર બન્યા પહેલા મુશરિક હતા અને જાહિલિયતની આદત મુજબ એકબીજા સાથે લડતા હતા। આ લોકો દરમિયાન યહૂદીઓના 3 કબીલા બનુ કુરાઇઝા, બનુ નજીર અને બનુ કૈનુકા મદીનામાં આવીને ત્યાં રહેવા લાગ્યા। તેમાંથી દરેક કબીલાએ મદીનાના કોઈ કબીલા સાથે રક્ષણાત્મક કરાર કર્યો હતો। જ્યારે પણ કબીલા ઔસ અને ખજરજ વચ્ચે લડાઈ થતી ત્યારે એક યહૂદી કબીલો તેમના વિરોધીઓની મદદ કરતો, જેમને બીજો યહૂદી કબીલો મદદ કરતો હોય। આમ યહૂદીઓ એકબીજાને મારતા હતા। ઘણી વખત તેઓ એકબીજાને દેશનિકાલ પણ કરતા અને એકબીજાની સંપત્તિ લૂંટી લેતા। પછી જ્યારે યુદ્ધ સમાપ્ત થઈ જતું ત્યારે યુદ્ધના પક્ષકારોએ એકબીજાના જે લોકોને યુદ્ધ કેદી બનાવ્યા હોય તેઓ તેમને ખંડણી આપીને મુક્ત કરાવતા। આ ત્રણેય બાબતો જેનું તેઓ ઉલ્લંઘન કરી રહ્યા હતા તેમના પર ફરજિયાત કરવામાં આવી હતી। નંબર 1, એકબીજાનું લોહી ન વહાવો। નંબર 2, એકબીજાને ઘરોમાંથી ન કાઢો। નંબર 3, જ્યારે તેઓ પોતાનામાંથી કોઈને કેદી જુએ તો તેની ખંડણી આપીને તેને છોડાવવું। તેમના માટે આ નિયમ જરૂરી છે, તો આ લોકોએ છેલ્લી વાત પર અમલ કર્યો અને પહેલી 2 વાતોને અવગણી દીધી, તેથી તેમના આ વર્તન પર અલ્લાહ તાઆલાએ ઠપકો આપતા ફરમાવ્યું, શું તમે કિતાબની એક વાત પર ઈમાન લાવો છો, તેનો મતલબ કે કેદીઓની મુક્તિ માટે ખંડણી આપવી, અને બીજી વાતો સાથે કુફર ઇનકાર કરો છો, તેનાથી મતલબ છે એકબીજાને મારવા અને એકબીજાને ઘરોમાંથી કાઢવા। આ આયત એ વાતનો પુરાવો છે કે ઈમાનના પરિપૂર્ણ માટે અલ્લાહના દરેક આદેશોનું પાલન કરવું અને તેણે આપેલ દરેક પ્રતિબંધોથી બચવું જરૂરી છે, તેમજ તમામ ફરજો ઈમાનનો ભાગ ગણાય છે। આયત નંબર 85 માં છે કે અલ્લાહ તાઆલાએ ફરમાવ્યું, તમારામાંથી જે પણ આવું કરશે તેને દુનિયામાં અપમાન સિવાય કોઈ સજા નહીં મળે, અને તેઓએ આ અપમાનનો સામનો કરવો પડ્યો। અલ્લાહ તાઆલાએ તેમને અપમાનિત કર્યા અને તેમના રસૂલને તેમના પર વિજય અપાવ્યો। તેઓમાંથી કેટલાકને મારી નાખવામાં આવ્યા અને કેટલાકને ગુલામ બનાવવામાં આવ્યા અને કેટલાકને દેશનિકાલ કરવામાં આવ્યા, અને કયામતના દિવસે સખત સજા તરફ પાછા લાવવામાં આવશે, એટલે કે કયામતના દિવસની સજા દુનિયાની સજા કરતાં પણ વધી જશે, અને અલ્લાહ તાઆલા તમારા કાર્યોથી બેખબર નથી।
આયત નંબર 86 છે કે પછી અલ્લાહ તાલાએ ફરમાવ્યું કે શું કારણ હતું જેના લીધે તેઓ અલ્લાહની કિતાબના કેટલાક હિસ્સા પર ઈમાન લાવે અને કેટલાક હિસ્સાનો ઇનકાર કરે, તો ફરમાવ્યું, આ એ લોકો છે જેમણે દુનિયાનું જીવન આખિરતના બદલામાં ખરીદી લીધું, એટલે કે તેમને વહેમ હતો કે જો તેઓ તેમના સાથીઓની મદદ નહીં કરે તો આ શરમની વાત છે, તેથી તેઓએ શર્મના બદલામાં આગ પસંદ કરી. તેથી અલ્લાહ તાલાએ ફરમાવ્યું, તો તેમનાથી અઝાબ હળવો કરવામાં નહીં આવે, એટલે કે અઝાબની તીવ્રતા હંમેશા રહેશે અને તેમને ક્યારેય રાહત નહીં મળે અને તેમની મદદ કરવામાં આવશે નહીં, એટલે કે તેમનાથી અઝાબ દૂર કરવામાં નહીં આવે.